સુમુલ ડેરીની ચૂંટણી 12 ઓગસ્ટે પૂરી થતી હતી અને એના અનુસંધાનમાં રાજ્ય સરકાર તરફથી વહીવટદાર નિમાયા. સમગ્ર ગુજરાતના દૂધ સંઘોમાં સૌથી વહેલી ચૂંટણીની મુદત સુમુલની પૂરી થઈ હતી. તમામ દૂધ સંઘોની ચૂંટણી થઈ ગઈ, પણ આજ દિન સુધી સુમુલની ચૂંટણી થઈ નથી. એટલે ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં ભારે ચિંતા છે, ભારે નારાજગી છે. ખાસ કરીને જે 2.5 લાખ પશુપાલકોના હિતનો સવાલ હોય એનો વહીવટ સ્વાભાવિક છે, જ્યારે વહીવટદાર કરતા હોય ત્યારે ભારે નારાજગી છે. એટલે એના અનુસંધાનમાં ઘણી મંત્રીઓ હાઈકોર્ટ ગઈ હતી કે ચૂંટણી તાત્કાલિક થવી જોઈએ, અને એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટ તરફથી પશુપાલકો તરફી ચુકાદો પણ આવ્યો. અને 21 દિવસમાં જે રીતે બેઠકોની ફાળવણી કરીને કલેક્ટરશ્રીએ તાત્કાલિક ચૂંટણી કરાવવાની જે વાત હતી, એમાં જે રીતે કલેક્ટરશ્રી તરફથી જે મુદતો લંબાવી રહી છે એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે. અને એના અનુસંધાનમાં ફરી પાછા જે કલેક્ટરશ્રીએ ચૂંટણી નથી કરાવી એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટમાં ગયા છે. અને જે ખેડીને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોની સંસ્થા આજે તમે જો તો રામ ભરોસે છે. અને જે નામદાર હાઈકોર્ટે પણ જે રીતે જજમેન્ટ આપ્યું છે કે તાત્કાલિક ચૂંટણી થવી જોઈએ, પણ કલેક્ટર જે રીતે ચૂંટણી નથી કરાવતા એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં નારાજગી છે. અને એના અનુસંધાનમાં ફરી પાછા પશુપાલકો હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા છે.